સરકારથી સમાચાર 47માંથી 41 લોકોના જામીન મંજૂર। દૂધના ભાવફેર મુદ્દે વિરોધ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતું ઘર્ષણ બાદ 47 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકીના 41 વ્યક્તિઓની આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મંજૂર કર્યા। અન્ય 6 વ્યક્તિઓના રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી છે। તેમની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી પાક વીમાની રકમ ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતોએ બેંક ઓફ બરોડાની કરી છે તાળાબંધી। વર્ષ 2019-20ના પાક વીમાની રકમ સરકારે ચૂકવી હતી, પરંતુ બેંકે રિબેટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી, આપ નેતા રાજુ બોરખતરિયા અને 100થી વધુ ખેડૂતોએ વિરોધમાં જોડાયા। તાત્કાલિક ખેડૂતોની રકમ ચૂકવવા બેંક પાસે કરી માંગણી। 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતોની રકમ ચૂકવવાની બેંકે ખાતરી આપી છે। બેંક ખેડૂતોને ખાતરી આપતા ધરણા સમેટાયા છે। 19-20 માટે ઘણી બધી કેસો લડ્યા, ઘણી બધી મહેનત કરી, ત્યારે આ વીમો પાસ થયો છે। 19-20 નો વીમો આવી ગયો છે, તો વીમો આપવા માટેની તસલ્લી નથી લેતા, ત્યારે ખેડૂતો આજે રોષભેર આવી અને બેંક મેનેજરને રજૂઆત કરી છે અને બેંકને તાળા માર્યા છે। અમે બધાએ ખેડૂત 200 જણા આવી અને તાળાબંધી કરી બંધ કરાવી છે। તમામ 1100 ખેડૂતને પેમેન્ટ છે એ આ બેંક દ્વારા 25 જુલાઈ 2025 સુધીમાં જમા કરી દેવામાં આવશે, જેની ખાતરી આપી છે। એ અંતે અમારે જે આ તાળાબંધીનો કાર્યક્રમ હતો એ તાળાબંધીના કાર્યક્રમની અંદર સુખદ અંત આવ્યો છે। પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો। ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ સિલ્વર સ્ટ્રોમ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયું। સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણીનો વારંવાર ભરાતા સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો। ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હતા। ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા પ્રમુખને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી દ્વારા દુકાન માલિકે મંજૂરી વગર નાખવામાં આવેલ બ્લોક પર જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો। આમાં સોસાયટીમાં રોજથી લાઇટ વહી જાય, 2-3 કલાક લાઇટ વહી જાય। નાના છોકરાવાળાને શું સમજવાનું? એ તો સરકાર ઉપર આવે ને, સુધરાઈવાળા ઉપર આવે ને, અમારે શું સમજવાનું? ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય, કાંઈ થતું નથી। 2-3 હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી, અમે લાઇટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય, એ શું કરવાનું? હા, પાણી ભરાવાનો પ્રશ્ન હતો। આગળ દુકાનો પર હવે બ્લોક નાખેલા હતા, એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે। માહોલ છે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ થયો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં પણ વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીના સાવરકુંડલા શહેરની અંદર આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે।